પાનોલીની ચિદાકાશ એન્વાયરો પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં પ્લાન્ટની આડમાં શું મોતનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું તો નથી ને? નિહાળો વિશેષ અહેવાલ। પાનોલીની ચિદા એન્વાયરો કંપનીમાં પ્લાન્ટની આડમાં મોતનું ટેસ્ટિંગ। નવા પ્લાન્ટના ઉદ્ઘાટન પહેલા જ પ્લાન્ટના પતરા હવામાં ઉડ્યા। કાયદાના ધજાગરા। ફેક્ટરીમાં કામદારોના માસૂમ બાળકોની હાજરી વચ્ચે વિસ્ફોટ। આ ઘટનામાં મોટી જાનહાનિ ટળી। આ ઘટનામાં ભ્રષ્ટાચારની ગંધ। ડીશ અને ફેક્ટરી ઇન્સ્પેક્ટરની મંજૂરી સામે ગંભીર સવાલો ઊભા થયા। પાનોલી જીઆઈડીસીમાં એક ભયાનક બેદરકારીના સમાચાર સામે આવ્યા છે। ઉદ્યોગોમાં હાલ હબ ગણાતા આ વિસ્તારમાં આવેલી ચિદાકાશ એન્વાયરો પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં જોરદાર બ્લાસ્ટ સાથે આગ ફાટી નીકળી હતી। આ ઘટનાએ ઔદ્યોગિક સુરક્ષાના દાવાઓની પોલ ખોલી નાખી છે। દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે હવામાં ઉડેલા પતરા અને લાગેલી આગ આ કોઈ અકસ્માત નથી પણ માનવ સર્જિત બેદરકારીનો એક ઉત્તમ નમૂનો છે। કંપનીમાં નવા બનેલા પ્લાન્ટનું ટેસ્ટિંગ ચાલી રહ્યું હતું ત્યારે જ અચાનક થયેલા પ્રચંડ વિસ્ફોટે આખા વિસ્તારને ધ્રુજાવી દીધો હતો અને બ્લાસ્ટ એટલો ભયાનક હતો કે પ્લાન્ટના પતરા હવામાં ફંગોળાયા હતા। આ દુર્ઘટનામાં એક મહિલા કામદાર ગંભીર રીતે ઘાયલ થઈ હતી, જે હાલ હોસ્પિટલમાં સારવાર લઈ રહી છે। સૌથી મોટી ચોંકાવનારી બાબત એ છે કે જ્યારે કંપનીમાં જોખમી ટેસ્ટિંગ ચાલી રહ્યું હતું ત્યારે ત્યાં કામ કરી રહેલા કામદારોના નાના માસૂમ બાળકો પણ હાજર હતા। શું કંપની મેનેજમેન્ટને આ બાળકોના જીવની કોઈ કિંમત નથી રહી? સેફટીના નિયમોને નેવે મૂકીને ચાલતા આ જોખમી ખેલ પાછળ કંપનીઓના કેટલાક અને સરકારી બાબુઓ જવાબદાર છે કે નહીં? સૌથી ચોંકાવનારી બાબત એ છે કે જ્યારે કંપનીમાં જોખમી ટેસ્ટિંગ ચાલી રહ્યું હતું ત્યારે ત્યાં કામ કરી રહેલા કામદારોના નાના અને માસૂમ બાળકો પણ ઘટના સ્થળ પર હાજર હતા। શું કંપની મેનેજમેન્ટને આ બાળકોના જીવની કોઈ કિંમત નથી? સેફટીના નિયમોને નેવે મૂકીને ચાલતા આ જોખમી ખેલ પાછળ જવાબદાર કોણ? સવાલો તો ફેક્ટરી ઇન્સ્પેક્ટર અને ડીશની ટીમ ઉપર પણ ઉઠી રહ્યા છે। જે પ્લાન્ટ ટેસ્ટિંગમાં જ ફેલ થઈ ગયો અને બ્લાસ્ટ થયો તે પ્લાન્ટને મંજૂરી કયા આધારે આપવામાં આવી? શું અધિકારીઓએ ઓફિસમાં બેસીને જ ક્લિયરન્સ આપી દીધું હતું? ભ્રષ્ટાચારના જોરે અપાયેલી આવી મંજૂરીઓ આજે શ્રમિકો માટે મોતનો કૂવો સાબિત થઈ રહી છે। સેફટીના નામે માત્ર કાગળ પર ચાલતી આ કંપનીઓ અને આંખ આડા કાન કરતા સરકારી બાબુઓ સામે કડક પગલાં ક્યારે લેવાશે? જો આજે કોઈ મોટી જાનહાનિ થઈ હોત તો તેની જવાબદારી કોણ લેત? પાનોલીના આ ઘટનાએ ઉદ્યોગ જગતમાં ફેલાયેલી અંધાધૂંધી ફરી એકવાર ખુલ્લી પાડી દીધી છે।